મહેસાણાના વાળીનાથ ધામમાં 7 દિવસીય સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। મહોત્સવના 5મા દિવસે ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી પણ ભક્તો વાળીનાથ મહાદેવના દર્શન કરવા આવી રહ્યા છે। જય વાળીનાથના નાદ સાથે સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું। રબારી સમાજ સહિત 18 વર્ણના લોકો વાળીનાથ ધામના દર્શન કરવા આવી રહ્યા છે। બ્રહ્મલીન બળદેવગીરી બાપુનું સ્વપ્ન સાકાર થયું છે। વાળીનાથ ધામથી ઉત્તર ગુજરાતમાં વધુ એક આસ્થાના કેન્દ્રનો વિકાસ થશે। જ્યારે અમારા ભાઈ ભગવાન બળદેવગીરી બાપુનું સપનું હતું કે અહીંયા ભવ્ય મહાદેવનું મંદિર બને અને એ સપનું આજે પૂરું થઈ રહ્યું છે અને આજે અમારા રબારી સમાજમાં ખુશીનો આનંદ ભર્યો માહોલ છે। પણ એક દુઃખભરી દર્દ વાત એ છે કે આજે બાપુની હયાતી નથી, એ અમને બહુ દુઃખની લાગણી અનુભવી છે। કહેવાય છે કે આજે આ ધરતી એ પવિત્ર થઈ ગઈ છે। હું પણ અહીંયા સુરતથી આવી છું અને મારા જેવી અનેક મહિલાઓ આખા ગુજરાતભરમાંથી અહીંયા સેવા માટે આવ્યા છે। અમારે જ્યારે આજે બળદેવગીરી બાપુ ભાઈ જ ભગવાનનું સ્વપ્ન પૂરું થવા જઈ રહ્યું છે અને 22મી ફેબ્રુઆરીએ જ્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જે અમારું શિવલિંગ પ્રસ્થાપિત થશે તે ગુજરાતમાં પ્રથમ સોમનાથ મંદિર છે અને તેના પછીનું આ એક બીજા નંબરનું મોટું શિવાલય બનશે। અત્યાર સુધી 5 થી 6 લાખ લોકોએ અમારી ગણતરી મુજબ દર્શન કર્યા છે। અમારે અહીંયા આગળ રોજ સવારે સાંસ્કૃતિક પ્રોગ્રામો સાંજના હોય છે। સવારે ગિરિબાપુની કથા થાય છે, પછી બપોરે સાંસ્કૃતિક પ્રોગ્રામ 4 કલાક ચાલે છે, સાંજે સંત સભા હોય છે, એ 4 થી 7 સભા સંત સભા। આજે સમગ્ર ગુજરાત અને ખાસ કરીને સમગ્ર ઉત્તર ગુજરાત એ ધર્મના અને શિવના નામે રંગે રંગાયું છે। અને રંગે એટલા માટે રંગાયું છે કે તરફ અને વાળીનાથ ધામ અખાડો અને એમાં પણ જ્યારે શિવ મંદિર અને શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી હોય, આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ એ પધારતા હોય અને આવો ભવ્ય શમિયાળામાં દરેક સમાજ, સનાતન ધર્મના હિન્દુના દરેક સમાજ એ આની અંદર હૃદયના ભાવ સાથે જોડાયેલા હોય ત્યારે અહીંના પરમ પૂજ્ય આદરણીય મહંત શ્રી જયરામગીરી કે જે સમાજને શિક્ષણ અને શિક્ષણની સાથે સાથે આધ્યાત્મ અને આ પ્રકારના ભવ્ય મંદિર સાથે સમાજને એકરૂપ કરીને જોડવો અને સમાજની સંસ્કૃતિ એ ટકાવી રાખવી એનો એક બહુ જ મહાયજ્ઞ આદરેલો છે। અને અહીંની ઝીણવટભરી વ્યવસ્થાઓ અને નાનામાં નાની બાબતનું એ ધ્યાન રાખવામાં આવે છે। આવડો મોટો શમિયાળો અને રોજ લાખો ભક્તો દર્શન કરવા આવે।